હેલો મિત્રો, યુટ્યુબ ફેમિલીને બધાને મારા રામ રામ. આપણે આજે નાલામાં બેકો આપણે ઉપર બીમ કાઢ્યા છે, આમ બહાર દેખાતા એટલે તો એમાં સાઈડ આપણે આ મારવી પડે, બરાબર? સાઈડ મારવી પડે. આપણે 2 ફૂટનો બીમ છે, નીચેથી આમ કવર આવશે એટલે 2 ફૂટનો બીમ છે ને, તો અહીંયાનું આપણે ફિટિંગ કઈ રીતે કરવું ને આ સાઈડનું એ હું તમને આપણે કેવી રીતે ફિટિંગ કરીને કેવી રીતે ઉતારવીને એ હું તમને આ વિડીયોમાં સમજાવું, બરાબર? આપણે જો આની કાર તૈયાર કરી નાખ્યું છે. પહેલાં આપણે આવી રીતે વાયર કાઢી ગયા છે, આમ નીચેની સાઈડના આ વાયર, જો આ વાયર આ લોખંડ બાંધીને જ લઈ લીધા, એટલે હું આમ ખીલીમાંથી ઉમરી ન જાય એવી રીતે. જો અહંકાર આપણે બનાવવાનું છે પડખું, આપણે આ સાઈડે બનાવવાનું છે, ઓલી સાઈડે એક નાલું છે, આ પારી બનાવી છે આપણે કે આમ વાયર કઈ રીતે કાઢવા ને, પહેલાં આવી રીતે જેવો લોડ હોય એવો 3 વાયર 4 વાયર, આપણને 2 ફૂટનો બીમ હોય તો અમે 4 વાયર કાઢી, બરાબર? તો આવી રીતે લોખંડ નીચે આમ લઈ લેવાના, આવી રીતે આમ લઈ લેવાના, બરોબર? આમ માટી મારી દેવાની, આવી ચોકડી પડતી હોય ને એની આમ વાયર લઈ લેવાની, આમ પછી આમ બારો કાઢીને અહીંયાથી આમ પાટલીમાં મારી દેવાના. આ બહારના વાયર પહેલાં કાઢી લેવાના એટલે કાશ ન પડે, આમ 2 અઢી ફૂટે આવી રીતે. 4 હરા હું લઉં, હું 2 ફૂટનો બીમ હે ને એટલે 4 હરા લઉં. આવી રીતે જો આમ નીચે લોખંડ નીચે રાખવાનું અને આવી રીતે કવર રહેવું જોઈએ, કવર મૂકીને વાયર બાંધો તો હાલે. એટલે આમ આવી રીતે જો આમ કરવાનું. આ ચોકડી હોય ને અહીંયા જ લેવાનું, અહીંયા નહીં બાંધવાનું. ચોકડી હોય એટલે આ પક્કા આમ ખેંચાવા ન થાય ને આ હરિયો આમ ન થાય. આવે આમ ગુલો ગામડીઓ આપણી ચેનલ છે, ગુલો ગામડીઓ, બરાબર? બધાએ તમને સેન્ટિંગ લગતા તમારે વિડીયો આવશે, જોવાનું ભૂલતા નહીં. અને આપણા વિડીયો જોવાથી તમને હે ને ફાયદો થાય છે. લાઈક કરજો, સબસ્ક્રાઈબર કરજો અને શેર કરજો. ગુલો ગામડીઓ આપણી ચેનલ છે અને નવા વિડીયો તમને જોવા મળશે. કેવા નવા આ 2 બારની પાટલી લઈ લેવાની, મેન સીધી. આમ 20 ફૂટ લાંબુ હોય એટલે આપણી પાસે પેલા 2 બારની પાટલી છે, 12 ને 6 ફૂટના 2 પાટલીના પેટકા, બરાબર? તો આ પડખું બનાવી હોય તમે ઓલિકાર પડખું બનાવ્યું ને, આપણે જો ઓલિકાર પડખું બનાવ્યું ને એવી રીતે હવે આંકા પડખું બનાવવાનું છે. તો હું તમને કે કેવી રીતે પડખું અમે ઓલું મૂક્યું છે એવી રીતે કેવી રીતે પડખું બનાવ. તો આપણે 2 પાટલી લઈ લીધી, બરાબર? પાટલી લઈને અઢીની આ ખુલ્લી લઈ લેવાની. જો અહીંયા પાટલી હતી કરી નાખો. આ પાટલી જરીક બારી હોય તો હાલે, ઉપરની પાટલી છે, બરાબર? આ જરીક બારી હોય તો હાલે એટલે આપણો અહીંયા ગુચાય નહીં, એમ બારી હોય ને તો અહીંયા જરીક બારી હોય ને તો આ ફરમો આપણો ખૂણામાં ગુચી ન રહે. પછી આ અંદરની પાટલી એ આમ ધાર બરોબર લઈ લેવાની. આ નીચેની પાટલી છે, નીચે આવે ને આ ઉપરની પાટલી આમાં આમ ખીલી મારી દેવાની. આમ બધા હોલ ભરી દેવાનું, ઢીલું ન પડી જાય. અઢીની ખીલી લઈ મેન વસ્તુ છે ફરમો આમ જોઈ લેવાનો, આમ ભરેલો તો નથી ને, આમ જો આમ ફરમો આમ ભરેલો હોય તો આવી રીતે આમ સીધો કરી નાખવાનો. જો
હંમેશા ફરમો ભરેલો નહીં મારવાનો. ફરમો ખાસ ફરમો સીધો કરીને જ મારું. ભરેલો ફરમો હોય તો. આ બે ફરમો હોય છે, આ ખીલી જેટલી જગ્યા રાખવાની, ખીલી જેટલી. એટલે તમારા વાયર ગરકા હોય, વાયર ઉપરના વાયર અહીંયા ગરકા હોય ને આમ ઉપર મારી શકે. અમુક ખાસ ધ્યાન રાખવાનું. નાની નાની બાબત સેન્ટિંગમાં શીખવા જેવી છે. આપણે વિડીયો જોયો હતો બરોબર. આ રીતે માપતું જ જવાનું.